છું અમદાવાદની, જ્યાં શીલજની આનંદ નિકેતન સ્કૂલમાં ભારે હોબાળો થયો છે। વિદ્યાર્થીના ભોજનમાંથી કાચનો ટુકડો મળતા ભારે રોષ જોવા મળ્યો। ભોજનમાં કાચ નીકળતા વાલીઓ લાલગુમ થયા છે અને કાચનો ટુકડો પુરાવા તરીકે આપવાનો ઇનકાર કર્યો। વાલીઓ સાથે શિક્ષકોનું ઉદ્ધતાઈ ભર્યું વર્તન રહ્યું છે અને રજૂઆત કરવા પહોંચેલા વાલીઓ સામે આચાર્ય ગાયબ જોવા મળ્યા, જ્યાં રિપોર્ટ માટે હોસ્પિટલે કાચનો ટુકડો માંગ્યો। ભારે હોબાળા બાદ સ્કૂલ પરિસરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને સાથે બાળકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાનો પણ આક્ષેપ છે। આનંદ નિકેતન સ્કૂલના વહીવટ સામે સવાલો ઉઠ્યા। આનંદ નિકેતન સ્કૂલને ડીઈઓની નોટિસ, જ્યાં ઘટના અંગે તાત્કાલિક વિગતવાર ખુલાસાઓ માંગવામાં આવ્યો છે, સાથે નાસ્તો પૂરો પાડતી એજન્સીની વિગતો પણ માંગી છે। ફૂડ સેફટી અને ક્વોલિટી ચેકિંગનો ખુલાસો થયો। સ્કૂલે લીધેલા પગલાંનો રિપોર્ટ આપવા પણ આદેશ કરવામાં આવ્યો છે। બાળકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે અને જવાબદાર કોણ, હવે તેને લઈ વાલીઓમાં પણ ભારે રોષ છે, કારણ કે કાચનો ટુકડો નીકળ્યો અને અનેક વિવાદોની અંદર અત્યારે શીલજની આનંદ નિકેતન અત્યારે સપડાઈ રહી છે। પુરાવા તરીકે કાચનો ટુકડો આપવા માટે શાળા દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે અને જ્યારે હોસ્પિટલમાં રિપોર્ટ માટે જ્યારે કાચનો ટુકડો માંગવામાં આવ્યો, જો કે શાળાના જે સંચાલકો છે તે કાચનો ટુકડો આપતા નથી અને હવે સવાલો પણ ઉઠી રહ્યા છે। ભોજનમાં કાચનો ટુકડો ક્યાંથી આવ્યો તે સવાલ થઈ રહ્યા છે। પુરાવા તરીકે કાચ આપવાનો ઇનકાર કેમ કરવામાં આવ્યો તે પણ સવાલ। રજૂઆત સમયે આચાર્ય કેમ ગાયબ થયા અને વાલીઓ સાથે શિક્ષકોનું ઉદ્ધતાઈ ભર્યું વર્તન કેમ છે તેને લઈને પણ સવાલો છે। અનેક સવાલો થાય કે શું સ્કૂલમાં ફૂડ ક્વોલિટી ચેક થાય છે ખરું? શું માત્ર નોટિસથી સંતોષ માનશે તંત્ર? તે પણ સવાલ છે અને બેદરકાર શાળા સામે કડક પગલાં ક્યારે લેવામાં આવશે તે અત્યારે સવાલ છે। સવાલો અનેક છે અને આ સમગ્ર મામલે અત્યારે લોકોમાં પણ ભારે રોષ, કારણ કે પુરાવા છુપાવવાનો સ્કૂલનો પ્રયાસ અને ક્યારે પગલાં લેવામાં આવશે, તો એજન્સીની પસંદગીમાં કયા માપદંડો રાખવામાં આવ્યા હતા તે પણ હવે જોવા જેવું છે। શું બાળકોના જીવની કોઈ કિંમત નથી, તે પણ શાળા સામે અત્યારે સવાલો ઉઠી રહ્યા છે। આવી ઘટના ફરી ન બને તેની ખાતરી પણ હવે કોણ લેશે અને શું લેવામાં આવશે ખરી, તે પણ અત્યારે સવાલ છે। આ તમામ સવાલોને લઈ અત્યારે આ સ્કૂલ છે તે ચર્ચામાં આવી છે, ફરીથી વિવાદમાં આવી, કારણ કે બાળકોને જે ભોજન આપવામાં આવ્યું અને બાળકને એ ભોજનમાં કાચ મળી આવ્યો અને ભારે રોષ અત્યારે વાલીઓમાં પણ જોવા મળી રહ્યો છે। જો કે શિક્ષકો પાસે ગયા વાલીઓ, ત્યારે ઉદ્ધતાઈ ભર્યું જવાબ છે તે શિક્ષકો પણ આપી રહ્યા છે। ગણકારતા નથી વાલીઓને અને પોતાના માસૂમ બાળકોને જ્યારે ત્યાં આગળ ભણવા માટે શાળામાં મોકલવામાં આવે, તમામ જવાબદારી છે તે શાળા સંચાલકોની હોય, પરંતુ આવા સમયે સંચાલકો પણ છે હાથ ઊંચા કરી દે છે। આચાર્ય છે તે સ્કૂલમાંથી ગાયબ થઈ જાય છે, કોઈને મળી નથી શકતા અને ક્યાં ગાયબ થઈ જાય સાહેબ એ પણ ખબર નહીં। પરંતુ અત્યારે આ કાચનો ટુકડો આપ જોઈ રહ્યા છો, જે કાચનો ટુકડો એ ભોજનમાંથી મળી આવ્યો હતો અને જો આ બાળકે આ ભોજન આરોગ્ય હોત ને કાચનો ટુકડો શરીરમાં ગયો હોત તો કેટલા ચીરા અને કેટલા નુકસાન કરી શકે તેનો અંદાજો પણ આપ લગાવી શકો છો। અને સાથે જ આ પ્રકારનું આરોગ્ય સાથે ચેડા કરનારી આ સ્કૂલ સામે હવે કયા પગલાં લેવામાં આવશે તેની પણ રાહ અત્યારે વાલીઓ જોઈ રહ્યા છે, કારણ કે હાલ તો ડીઓ છે, શિક્ષણ અધિકારી જે છે, તેમણે માત્ર એક નોટિસ આપી છે, કારણ દર્શક નોટિસ, પરંતુ કોઈ કડક કાર્યવાહી થશે કે નહીં તેની પર અત્યારે સૌ કોઈની નજર મંડરાઈ રહી છે। ભારે હોબાળો અત્યારે સ્કૂલ પરિસરમાં થયો છે અને આ હોબાળાને લઈ અને હવે સ્કૂલમાં પણ પોલીસ છે તે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ સવાલો અત્યારે અનેક થઈ રહ્યા છે અને આ સવાલો સાથે ન્યૂઝ કેપિટલ પણ એ સવાલ કરી રહ્યું છે કે જો કાચના એ ટુકડાને લઈ કોઈ બાળકનો જીવ ગયો હોત તો તેની જવાબદારી શું લેતા? આપણી સાથે ફોન લાઈન પર રોહિતભાઈ ચૌધરી, ડીઓ અમદાવાદ, જોડાઈ ચૂક્યા છે। ચૌધરી સાહેબ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। અત્યારે જે આ સમગ્ર ઘટના સામે આવી છે, આ બનાવ સામે આવી, આ જાણ આપને ક્યારે થઈ અને અત્યારે સમગ્ર ઘટના શું છે અને કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે? અંદાજે એકાદ કલાક પહેલા આ પ્રકારની માહિતી મીડિયાના માધ્યમથી મળેલી, જેમાં તાત્કાલિક અસરથી શિક્ષણ નિરીક્ષક અને સમગ્ર અમારી ટીમ ની ત્યાં આગળ તપાસ માટે મોકલી આપેલી, શાળાને સોકોઝ નોટિસ આપી ખુલાસો માંગ્યો છે। સાથે સાથે કે આવી ગંભીર બેદરકારી કેવી રીતે દાખવવામાં આવે, કારણ કે આ પ્રકારનું વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય, કારણ કે શિક્ષણ સાથે બાળકોની સલામતી છે એ ખૂબ અગત્યની છે, એટલે આ બાબતે જે બેદરકારી દાખવી છે એના બદલ શાળાને સોકોઝ નોટિસ આપી ખુલાસો માંગ્યો। હવે અહેવાલ આવેથી હકીકત માલુમ પડશે, પરંતુ આ બાબતે
જો ગંભીર દેખાશે તો ચોક્કસ એની સામે પોલીસ ફરિયાદ પણ દાખલ થશે. જે કેટરર્સ છે એ કેટરર્સ સામે તાત્કાલિક અસરથી શાળા કાર્યવાહી કરશે અને શાળા પણ આ બાબતે ક્યાં આગળ એવો એ ગંભીર બેદરકારી દાખવી છે એમાં જે કોઈ હશે એ બાબતે અમે એનું રિપોર્ટિંગ કરીશું. બિલકુલ. અને ચૌધરી સાહેબ, આમાં તપાસ કઈ રીતે થશે? કારણ કે તપાસની એક કમિટી થશે કે પછી શાળા જ આપને રિપોર્ટ તપાસ સોંપશે? કમિટી દ્વારા પહેલા તો અત્યારે શિક્ષણ નિરીક્ષક દ્વારા તપાસ કરાવડાવી છે અને એનો રિપોર્ટ જે આવશે અને એમાં જણાશે કે થોડુંક વિશેષ કરવાની જરૂર છે અને 100% આમાં, કારણ કે આ બાબત બાળકના આરોગ્ય અને એના સ્વાસ્થ્ય સાથે છે એટલે એમાં સ્ટેજ પણ ચલાવી નહીં લઈએ. અમે કમિટી બનાવીને આગળની તપાસ કરાવીશું. બિલકુલ. અને પછી કયા કયા પગલા લઈ શકાય? પછી કયા કયા પગલા? શું જેને કેન્ટીનનો કોન્ટ્રાક્ટ આપ્યો હોય તેમની સામે જે પ્રકારનો ગુનો એ પ્રકારે અમે વડી કચેરીને રિપોર્ટ મોકલીશું અને વડી કચેરી તરફથી પણ જે આદેશો મળશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરીશું. આમાં જે કેન્ટીન આપે છે તેમાં કઈ ક્રાઇટેરિયા પણ હશે? શું તેની સામે પણ આપણે કઈ એક્શન્સ લઈ શકીએ? જો કેન્ટીન જે છે એને ફૂડ વિભાગ બી એના સામે એક્શન લઈ શકે. બરાબર, ફૂડ વિભાગ જે છે એ પણ લઈ શકે. અમે માત્ર તો આ પ્રકારની જે બેદરકારી દાખવી છે એ બદલ શાળાના બાળકોની સલામતી જોખમાઈ એ લઈને અમે જે કાર્યવાહી કરવાની થાય તે અમારે કરવાની થશે. પણ અત્યારે આચાર્યને કોઈ સંચાલક જવાબ પણ નથી આપી રહ્યા સાહેબ, તો શું આપને એવો કોઈ જવાબ મળ્યો છે એમના તરફથી? જવાબ આપવો જ પડશે. જવાબ આપે કેવી રીતે ચાલી શકશે? જવાબ નહીં આપે તો તંત્રને મળી રહ્યો છે જવાબ? શાળાના સંચાલકો અમારા શિક્ષણ નિરીક્ષકને ત્યાં મોકલ્યા છે, હજુ રિપોર્ટ આવ્યો નથી. બિલકુલ બિલકુલ. બિલકુલ ચૌધરી સાહેબ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હતા રોહિતભાઈ ચૌધરી કે જેઓ ડીઓ છે અમદાવાદ, અને સાથે જ તેમણે કહ્યું છે કે કોઈને પણ છોડવામાં નહીં આવે, કડક કાર્યવાહી પણ થશે રિપોર્ટ આવ્યા બાદ. उन्होंने बोला ना कि हॉस्पिटल तक की ही उनकी रिस्पॉन्सिबिलिटी थी. अच्छा, तो अभी भी है ना रिस्पॉन्सिबिलिटी? अच्छा मैडम, यू आर सो स्मार्ट, बट ट्रस्ट मी, यू आर सो स्मार्ट. ओके, तो आपकी रिस्पॉन्सिबिलिटी है कि वो लाना चीज, तो कहाँ है चीज? वो चीज कहाँ है? वो चीज कहाँ है जो स्वॉलो कर गया है? मेरे को वो चाहिए. हो गया ना. अरे तो आपकी जवाबदारी थी कि नहीं थी? वो स्टाफ किसका है? किसका है? हाँ, आप कहाँ? तो आप हो क्या रिस्पॉन्सिबिलिटी ले रहे हो आप? क्या अगर हमारे स्टाफ से मिसप्लेस हो गया, वो रिस्पॉन्सिबिलिटी ले रहे हो, और बच्चे को कुछ हो गया उसकी रिस्पॉन्सिबिलिटी क्या करोगे? सर आपको बच्चे का उसका क्या करोगे आप अगर बच्चे को कुछ? अरे आवाज नहीं होगी नीचे.